જિંજાબદરમાં શ્રીજીએ કહ્યું, અમે સત્સંગ છોડીને જવા ઉદાસ થયા. પરંતુ જ્યારે હરિજનોના ગુણ જોયા ત્યારે તે ઉદાસી ટળી ગઈ. એકવાર તો મહારાજને આમ થયું કે જતા રહીએ, સત્સંગમાં કાંઈ બરકત નથી. પછી હરિજનોના ગુણ જોયા, એક એકના ગુણ વિચાર્યા, દાદા ખચર, જીવા ખચર, બધા જીવબા લાડુબા. પછી મહારાજે કહ્યું અમારી ઉદાસી ટળી ગઈ, ફેંકી દીધી. અમે સત્સંગ છોડીને જવા ઉદાસ થયા, પરંતુ જ્યારે હરિજનોના ગુણ જોયા ત્યારે ઉદાસી ટળી ગઈ. સત્સંગનો પ્રતાપ વિચારતા દોષ ટળી જાય છે. આપણે આટલા આ કક્ષાએ સત્સંગ કરવાનું છે. આપણે કરીએ છીએ કેજી લેવલનું, પછી પ્રાઇમરી લેવલનું, સેકન્ડરી લેવલનું. પણ મારે કે આ કક્ષાએ સત્સંગ કરવાનો તે દોષ ટળી જાય. તમને ભાર ના લાગે. દોષ હોય પણ તમને ભાર ના લાગે. દોષ સત્સંગ ઓવરટેક કરે દોષોને. ઓલી 3 ટ્રેક હોય ને, લો સ્પીડ, મીડિયમ સ્પીડ, હાયર સ્પીડ. એટલે હાયર સ્પીડનું સત્સંગ કરવાનું છે. આપણે લો ને મીડિયમ કરીએ છીએ, પણ એમાં દોષ ના ટળે. હાઈ ક્લાસમાં દોષ ટળી જાય અથવા તો રહે, પણ સત્સંગનું બળ એવું હોય ને એને ભાર ના લાગે. આ દોષો મારામાં છે એવું ભાર ના લાગે. હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય છે. જો હરિભક્તોના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું, બહાર તો જગમગાટ છે અને અંતર અંધારું થઈ જાય અને કાંઈ સૂઝે નહીં. તમને અવરા વિચારો જ આવ્યા કરે. આ કેવો છે, આવો છે, લલ્લો છે, મુફતિયો છે, એવા વિચારો આવ્યા કરે. હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય. શ્રીજી મહારાજના શબ્દો છે, પૂર્ણ નારાયણ. જેને પામવા છે, જેને આપણે શરણું ગ્રહણ કર્યું છે, અતિ અચળ શરણું ગ્રહણ કર્યું છે, એ જ કહે છે હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય છે. એટલે ના કરો. ચોકડી જ માં બધે આવી વાતના ચોકડી, જીવ ભાવમાં જ રાખવાનું. હરિજનના ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી. હવે બીજી બાજુ હરિભક્તના ગુણ દોષ ગ્રહણ કરતા અંધારું થાય. હરિજનના ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી. આ લાભની વાત છે. ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી. એટલે એન્ટીડોટ જે આપણે કરીએ એની અંધારું, પ્રકાશ, તેજ. હરિભક્તના દોષ ગ્રહણ કરતા અંતરમાં અંધારું થાય છે. વિચાર જ એવી વાત છે, તરત નહીં પકડાય. વિચારો કરશો ને લાગશે તમને. અને હરિજનના ગુણ ગ્રહણ કરનારામાં તલ માત્ર દોષ રહેતા નથી. કેટલી લાભની વાત. જે કરવાનું છે થાય. અને ગુણ
અવગુણ ગ્રહણ કરવાનું છે ના થાય, આવું થાય. દોષ ગ્રહણ કરે છે ત્યાં સમજણ ફરી જાય છે, જેથી ગુણમાં પણ દોષ દેખાય છે. પછી અવરું પડે ને ગુણમાં દોષ દેખાય. કોઈ ધ્યાન ધરતો હોય આ દમ કરે છે, કોઈ પૂજા કરતો હોય આવું કરે છે, આમ ગુણમાં દોષ દેખાય. દોષમાં તો દોષ દેખાય પણ ગુણમાં દોષ દેખાય. મોટા વાત કરે તેમાં પણ પોતાના દોષ જણાવીને વાત કરે છે. મોટા પુરુષ સૂર્ય સમાન હોય છે, તે બધે અજવાળું પાછળ વારે છે. અંતરમાં અને બહાર અજવાળું કરવું એ ભગવાન સિવાય થઈ શકે નહીં. એટલે મહારાજે કહ્યું કે ભગવાન અંતરમાં અને બહાર અજવાળું કરવું એ ભગવાન સિવાય કોઈ થઈ શકે નહીં. ગઢપુરમાં શ્રીએ સત્સંગ કરવાની રીત હરિજનોને કહી. સત્સંગને અર્થે કામ ના આવે, આ બધું ભેગું કરીએ વાંધો નહીં. મોટર ગાડી, મોટરો, 10 માળના મકાનો બધું ભેગું કરીને વાંધો નહીં. પણ મારે કે સત્સંગને અર્થે કામ ના આવે તેટલો કુસંગ જાણવો. એ બધું ભેગું કરવાનું છે. તમે વ્યવહાર ઉજરો હશે તો અમારી સેવા થશે ને. અહીં કોઈ નાખવાનું નહીં. એટલે તમારે બધું કરો એની ના નથી. જેવું વિકસાવો બધું કરો અને પછી એ ઘડી એવી આવશે, અંતરદ્રષ્ટિ થશે, સંકોચ આવશે. પણ એકવાર તો કરો જે મનમાં હોય એ રીતે. પણ સત્સંગના અર્થે કામમાં આવવું જોઈએ એટલી વાત મારે કહે. જે કંઈ તમે કરો સત્સંગ 10મો 20મો ભાગ અને જે બધું કરો સત્સંગને અર્થે કરે તો વાંધો નહીં. સંતના અર્થમાં આવે તે ભવન અને પદાર્થ ધન્ય છે. આપણે સત્સંગના ટૂંકમાં સંત હરિભક્તો, એના હરિભક્તો પણ તમારે ત્યાં હરિભક્તો ઉતર્યા હોય તો ધન્ય માનવું. ભગવાન પધાર્યા તમારે ત્યાં એવી ભાવના સહિત ઉતારો હોય ને હરિભક્તોનો, એવી ભાવના રાખી ભગવાન આવ્યા મારે ઘેર, એવી સમજણ રાખે તેનું નામ સત્સંગ કહેવાય. આવી રીતે સત્સંગને અર્થે પદાર્થ કામમાં આવે અને કામમાં ના આવે તો એને વ્યર્થ ગણે. અને ભવન અને પદાર્થ ધન્ય થઈ જાય. એટલે સત્સંગને અર્થે જે બધું કામમાં લાગે એ સૌરી સમજણ. અખંડ મૂર્તિ દેખાય એવા અપાર શ્રેષ્ઠ ગુણો પોતાનામાં સત્સંગના પ્રભાવે કહીને હોય. એટલે સત્સંગના પ્રતાપે કહીને આપણામાં શ્રેષ્ઠ ગુણો આવે અને તેનો પોતાને ગર્વ આવે નહીં. પછી એ મારી નાખે અહંભાવ, ગુણનું માન. મારામાં આટલા ગુણો છે અને પછી એની બીજી સાઈડ શું થાય? મારી કદર કોઈ કરતું નથી, મને કોઈ પૂછતું નથી, મેં કોઈ આગળ ધરતું નથી. આટલું કહીને મરી જઉં છું પણ કોઈને કંઈ ગણતી નથી. એ ભગવાનને ગણતી બીજા શું કામ છે? એ ભગવાન જાણે છે. ભગવાન બધું જ જાણે છે. તમે જે કરો છો ખોટું સાચું બધું જ જાણે છે. અને એમને જણાવવાનું છે. બીજાને ફળ આપનાર કોણ છે? ભગવાન. એમને જણાવવાનું છે. બીજાને જણાવવું શું કામનું? કોઈ ફળ આપનાર નથી.
તો બીજાને જાણવાની જરૂર નથી. એક ભગવાન જાણે તો સાચું ખોટું તમે જે કરો ભગવાન જાણે છે, બસ પછી છોડી દો. યા કોઈ જાણે ના જાણે એ બહુ માથાકૂટ થાય. બીજા જણાવવા પ્રયત્ન કરે, ઇનડાયરેક્ટલી કરે, એ બધું દૂષણ ઘૂસે. પોતાને બીજાને જણાવવાની વાત આવી, દૂષણ ઘૂસે, ઘણા દૂષણ. એ સૂક્ષ્મ દૂષણ ખબર ના પડે. માન અપમાનમાં જ્યાં સુધી વહે ત્યાં સુધી કાચું પાત્ર છે. હવે તો બધાને છે, બધાને. માન અપમાનમાં આપણે એક જરાક વાંધો હોય ને, આ ફ્રન્ટ લાઈન છે બધી, એમાંથી કોઈને ઉઠાડીને ત્રીજી લાઈનમાં મૂકે અને ત્રીજી લાઈનમાં તમારી જગ્યા મૂકે, શું થાય? આટલું જ. એટલે માન અપમાનમાં એવું લાગે છે, પણ અંતરદ્રષ્ટિ કરે કે મારામાં માન છે, માન છે, અને એ કાઢવાનું છે. ભગવાનની પાસે પહોંચવા માટે કાઢવાનું છે. આવું હોય તો પછી વાંધો નહીં. પણ આ જાણપણું ના હોય તો માન બહુ બગાડે. સત્સંગમાંથી ફેંકી દે તમને, સત્સંગ બહાર કરી દે માન. દુઃખમાં સત્સંગ મોરો પડે એટલી સત્સંગ કરવામાં કસર છે. અત્યારે તો બધી રીતે સારું છે એટલે સત્સંગ કરીએ છીએ, પણ કંઈ દુઃખ આવે અને એમાંય પણ સત્સંગ ચાલુ રહે, સવાયો રહે, તો મારે કે એ સત્સંગ કર્યાનું ફળ છે. દુઃખમાં સત્સંગ મોરો પડે એટલી સત્સંગ કરવામાં કસર છે. દુઃખ પડે તેમ સત્સંગનો રંગ અધિક ચડે. જેમ જેમ દુઃખ પડે એમ સત્સંગ રંગ અધિક ચડે કે ભગવાને મારી સામે નજર કરી, મને દુઃખ આપે છે, એમાં ઉપર દ્રષ્ટિ છે, અને સમયાનું સાચું ફળ મળે છે. દુઃખ પડે તેમ સત્સંગનો રંગ અધિક ચડે, તેને સમયાનું સાચું ફળ મળે છે. સુખ દુઃખમાં લેવાય તેને કસરવાળો જાણવો. એટલે હવે આ સત્સંગની રીત જ આવી છે. એટલે જગતથી વિરુદ્ધ. જગતમાં તો આમ કરે, અહમ પોષે અને બીજા પોષવા દે, બીજા બધા ચડાવે. પણ સત્સંગમાં વિરુદ્ધ, દાસાના દાસ થવાનું, આપણે બીજાને મોટા માનવાના, પોતાને ન્યૂન સમજવાનું, આવી સમજણ કરવી.